કોને માર્યું? હાલ હાલ રો ટોની એ ટોની. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા ભાઈને હર હર મહાદેવ મિત્રો. ને અત્યારે જસાથી પછી આપણે બ્લોગ ચાલુ કરીએ છીએ, કેમ કે આપણે ભાઈ થોડુંક કામમાં બિઝી હતા એની કારણે. બાકી ચાલો અત્યારે આપણે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા માટે. ગંગેશ્વર મહાદેવના જો દીવ આવેલું છે અમારે અહીંથી જાય છે ભાઈ 15 કિલોમીટર થાય છે. તો હું ને મારો ફ્રેન્ડ જવાના છે. સીતારામ મહાદેવ મહાદેવ. તો ચાલો ભાઈ, આપણે મોટો બ્લોગિંગ કરતાં કરતાં જવાના છે ને આપણો આઈફોન આમાં મૂકી દેવાના છે, એટલે મોટો બ્લોગિંગ થશે. આવું આવું કેમ રડે? માવે મેરે હે માવે મેરે. કેમેરો પણ ઉલટો થયો છે, હમો કરવો પડશે. તું રડે શું લેવા? તો ભાઈ આ રીતનો ભાઈ મોટો બ્લોગિંગ છે. થોડોક અવાજમાં ડિસ્પ્લે દેખાતો હશે, સીધું કરી નાખીએ. હા, ને આ કેમેરો છે ને એ અહીંયા આવવો જોઈએ. થોડોક ઊંધો મોટો બ્લોગિંગ થઈ ગયો છે. તો ચાલો પહેલાં તો આપણે કેમેરો સેટ કરી લઈએ, પછી આપણે નીકળીએ. ભાઈ પાછું જેને તૂટી ગયું છે જો મિત્રો. નુકસાન પે નુકસાન, નુકસાન પે નુકસાન. આવું પછી આવી જાય ખ્યાલ. હો ચાલો હવે આપણી યાત્રા ચાલુ. ભાઈ પાછું યાત્રાનું નામ આવી જાય. હો કાયદે છે. આવો સિદ્ધાર્થ આવો. ઈ કે તો કા હું પહેર્યું માથામાં? હે હે આ હું પહેર્યું? આ હું પહેર્યું? હે એ ટની હાલ આવો તો ઓલો છે આ છે ના છે હાલ. આ તો જો એક ધારો. હાલ 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 લે બે ગઈ. ચલો આપણી બાઈક ક્યાં છે ખબર? ઓ માન હેલ્મેટ નીકળ્યો. ઓ આપણી બાઈક સુપર બાઈક અહીંયા છે. ચાલો થોડોક અવાજમાં તમને ડિસ્પ્લે દેખાશે, કેમ કે આપણી પાસે નથી માઇક નથી ને કરે. સાવી આપણે ભૂલી જાય. સાવી લાવતા ભૂલી જાય. હે ચાલો ભાઈ પાછા સાવી લઈ આવ્યા. કઈ આ ભાઈ ફૂલ અમારા ફૂલઝાર છે મહાદેવને કાયમી માટે સવારે ચડે. તો ચાલો ભાઈ સાવી લઈ લે. આપણી બીજી બાઈક છે એ મારા ભાઈ તો વયા ગયા છે સીસીપી આખો. ચાલો ભાઈ બાઈક સાવી મળી ગઈ છે. ચાલો નીકળીએ આપણે ગાડી લઈને. ને આપણે શું થયું ખબર? અમે ઉના હતા, થોડું કામ હતું ને એટલે. જો મિત્રો હા જો અહીંથી તૂટી ગયું છે. સેજ આમ બાઈક કલી કરવા ગયા ને સાપડા આવે ને. તારી બાઈક આમ લેતો સેટી? ઓય તારી બાઈક સેટી લેતા ના ઊભી થાય નડીએ નડીને. કેમેરા હરખો કરવા દે. આપણી બાઈક ચાલુ થઈ ગઈ છે. સ્ટોરેજ જોયું નથી, સ્ટોરેજ કેટલું છે. હવે જ્યાં લગન સ્ટોરેજ રહેશે ને ત્યાં લગન ચલાવશે. પૂરું દેખાય નીચે રાખવાનું. રેડી નીચે જ રહેશે ને. રેડી હા એમ રેડી કરીએ બાઈક લઈને દીવ. જો અમારે અહીંથી છે માત્ર 15 કિલોમીટર જેવું છે. તો અમારો ભાઈ ગામ છે આ. અત્યારે તમને કોઈ દેખાતું નહીં. તો મિત્રો આ અમારા કારાપણનો છે ને રોડ ટુ હેવન છે. જો કચ્છમાં રોડ ટુ હેવન છે ને, પાણી ચારેકોર પાણી અને રસ્તામાં રસ્તો એક, એ રીતનો આ છે કારાપણનો રોડ ટુ હેવન. ચારેકોર તમને જો દેખાતું છે ખુલ્લો પટ ને વેસમાં રોડ. ભાઈ આ નજારો એટલે અલગ જ આવે એમ. તમે અહીંયા ગમે એટલી બગાડો, મજા જ અલગ આવે. આપણે 50થી ઉપર ગાડી જાય જ નહીં. આપણે થોડીક ઓછી ચલાવીએ છીએ, કેમ કે ગાડી બહુ ફાસ્ટ રાખવાથી કાંઈ મળતું નથી. પરંતુ જેવો રોડ હોય એવી ગાડી ચલાવવી પડે, કેમ કે અહીંયા પછી તમે 100ની સ્પીડમાં ચલાવો તો ન હાલે. હાઈવે હોય તો ચાલે. આ તમને નજારો કેવો લાગે છે એકવાર ભાઈ કમેન્ટ કરી દેજો, કેમ કે આ નજારો જોવા માટે તમારે અમારા કારાપણમાં જવું પડે. જો એવું લાગે છે કે આપણે ભાઈ
સાઉથમાં એન્ટર થઈ ગયા, કેમ કે સાઉથમાં આ રીતનું જ તમને દેખાય નજારો કેમ છે, હરિયાળી કેમ છે. અહીંયા ભાઈ અહીંયા એન્ટર થાય ને એટલે ગમે એવો તડકો ગરમી ગમે એવી લાગે ને, અહીંયા ઠંડુ વાતાવરણ જ રહે, કેમ કે ચારી કોર છે ને ભાઈ નારિયેળી છે ને એની લીધે. રોડ બને છે જો મિત્રો, કેમ કે આ રોડ છે ને બહુ ખરાબ થઈ ગયો ને, બનાવો નવો બનાવો, કેમ કે આ ભાઈ બહુ અતિશય ખરાબ થઈ ગયું. હવે ભાઈ નાકું આવી ગયું છે, ગુજરાત નાકું આવશે પેલું, પછી દીવ નાકું આવશે, કેમ કે ભાઈ આમાં તો ઓલું નથી ને. ગુજરાત પોલીસનું હતું નહીં નવી જો ઘડીક માટે સાઈડમાં લીધું છે. આ ગુજરાત પોલીસ નાકું હતું. જો અહીંયા ગુજરાત પોલીસ રહી, કેમ કે દીવમાં ભાઈ વધારે દારૂ મળતા હે ને એની હિસાબે હવે આવશે દીવ નાકું આવશે, જો નાથી બધા લોકોને રોકે એમ કે કોઈ દારૂ વટાડતા નથી ને, કેમ કે અહીંયા ફૂલ મળે. દીવ 100 કિલોમીટર રહ્યું છે. આ દીવ નાકું ન કહેવાય કા, અને કયું કહેવાય? ઘોઘલા કેન્દ્ર. હા તો ભાઈ એન્ટર થઈ ગયા છે દીવમાં, કેન્દ્ર નાખું છે ને. ઓહો ભાઈ ગેટ પણ ક્યારનો બને છે, 2 વર્ષ થઈ ગયા છે ગેટ બનતા, હજતા જો એટલો બન્યો છે ગેટ. ને હવે આપણે એન્ટર થઈ ગયા છે, અત્યારે કેન્દ્રમાં એન્ટર થઈ ગયા છે. બાકી તો આ તો ઘોઘલા છે, આના પછી 100 કિલોમીટર પછી દીવ આવશે. તો જો મિત્રો આ ઘોઘલા જો તમે, ફરવા લાયક બધું બાજુમાં છે. પણ આપણે અત્યારે જાય છે મહાદેવના દર્શન કરવા માટે. જો દીવમાં આવેલું છે ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે, ને અહીંનો નજારો તમે એકવાર જો ખાલી, દીવનો એક નંબર છે એમ. હા ભાઈ પુલ છે ભાઈ, આ દીવને જવાનો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. ચાલો ભાઈ દર્શન કરી આવીએ મહાદેવના. કેમ છો? તો અત્યારે મિત્રો ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવી ગયા છે ને ભાઈ, ટ્રાફિક તમે જોઈ શકો, બહુ ટ્રાફિક છે. ચાલો ગંગેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ. હાલે ભાઈ મહાદેવના દર્શન કરવા માટે ને આજે આપણે ભાઈ રવિવારે એ પણ આવી ગયા છે ને ભાઈ ટ્રાફિક એટલે બહુ ટ્રાફિક. ખબર તો કાલે આવત, કેમ કે અમારે અહીંથી ભાઈ ઓરું છે 15 કિલોમીટર થાય છે. વહેલા આવી ગયા છે, ટ્રાફિક બહુ છે. તો જોઈએ નેક્સ્ટ આવશું તો ભાઈ ટાઈમ જોઈને આવશું. ચાલો દર્શન કરી લઈએ ને તમને પણ મહાદેવના દર્શન કરાવી દઈએ.
ఫస్ట్ చిన్న దగ్గర నుంచి દર્શન થઈ ગયા છે મહાદેવને, તમે પણ દર્શન કરી લીધા હશે. પૂછવું તો ભાઈ આ સમુદ્ર કિનારે એકવાર તમે પણ નજારો જોઈ લો. અત્યારે તો પાણી ઓર છે, કેમ કે પર ન થયું, જ્યારે પર થાય ને ત્યારે છે ને સ્વયં સમુદ્રદેવ છે ને અભિષેક કરવા માટે આવે છે મહાદેવના. તો ચાલો ભાઈ, ટ્રાફિક પણ છે. મંગેશ્વર મહાદેવના દર્શન કરીને નીકળી ગયા છે ને ટ્રાફિક એટલે ભાઈ એટલે ટ્રાફિક છે ને કે બહુ ટ્રાફિક હતી. રીલ તો ન ઉતારી શક્યા, પરંતુ તમને દર્શન કરાવી દીધા ને આપણે દર્શન પણ કરી દીધા છે. હવે આપણે ઘરે જાય છીએ, કેમ કે મહાદેવના દર્શન કરવા હતા, એની કારણે આપણે મહાદેવના દર્શન કરવા માટે આવ્યા હતા. તો અત્યારે ભાઈ ડાયરેક્ટ આપણે શોપ ઉપર આવી ગયા છે, ઉના દુકાને. તો અત્યારે ભાઈ દોસ્તાર આવી ગયો છે મનો, જો અત્યારે કરે છે ભાઈ ગાત ફિટિંગ કરવાના છે ને તે જો. તો ભાઈ કોઈ પણ ને ભાઈ ઉનામાં કરાવવું હોય ને કન્ડિશન તો આ હોય ને મળજો. કાંઈ પણ દેખાય નહીં તો પૂછવાનું કે કા ભાઈ છે તું કન્ડિશન કરાવું. ભાઈ લાઇટિંગ કમેન્ટ કરી દો, લાઇટિંગ કેવી છે એકવાર કમેન્ટ કરી દેજો. નોર્મલી મશીન હતું તો આખો હાથ ધૂસતો. મને ખબર છે રવિ